આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર લેસન નંબર 3 બરાબર. ક્યાંક થોડો ડિસ્ટર્બ ઊભો થાય છે. કાલે થોડી ફરિયાદ હતી કે સાહેબ પડઘો પડે છે, પણ ક્યાંક લેક્ચર બીજી જગ્યાએથી બનાવવાનું થાય તો આ થોડી તકલીફ પડતી હોય છે મારે, બરાબર. પણ બને ત્યાં સુધી તમારે કોઈ તકલીફ ના આવે એવું આયોજન કરીશું, બરાબર. ચલો હવે હેલો આલ્કેન ને હેલો એરિન તો આપણે બનાવટ ભણી ગયા હતા. શું ભણી ગયા હતા ભાઈ? બનાવટ. હજી આપણે કેટલીક બનાવટ બાકી છે, બરાબર. એક છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા અને બીજી છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો એક હિન્ટ આપું છું, બરાબર, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તમે હંમેશા કોઈ બોર્ડનું પેપર જોશો ને તો એની અંદર જે ઓર્ગેનિકના પાર્ટ છે, બરાબર, જે ઓર્ગેનિકના પાર્ટ છે એની અંદર તમે પ્રશ્નની નજર કરશો તો તમારે મોટે ભાગે નેમ રિએક્શન વાળા પ્રશ્ન વધારે પૂછાશે. નેમ રિએક્શન, બરાબર. નેમ રિએક્શન. નેમ રિએક્શન એટલે વૈજ્ઞાનિકના નામ પરથી શરૂ થતી હોય. તો તમારે શું કરવાનું? કેટલાક વિદ્યાર્થીઓ બહુ પોતાને આવડતનો ઉપયોગ કરતા હોય છે, બરોબર, ઓછી મહેનતે સારા માર્ક્સ લાવતા હોય છે. તો એ લોકો શું કરે છે કે આખું બધું તૈયાર ના કરે, પણ આવા વૈજ્ઞાનિકના નામવાળી પ્રક્રિયા હોય ને એટલું તૈયાર કરે, બરોબર ને, બહુ સહેલાઈથી સારા માર્ક્સ લાવતા હોય છે. તો સૌથી પહેલા તમારે દરેકે જોજો ચોપડામાં લખવાનું છે અને એક નોટ બનાવવાની છે. આવી જે પણ નેમ રિએક્શનો છે તમારે નોટમાં લખી દેવાની છે. અને તમે જ્યારે ભણીને કોલેજમાં જશો, અહીંથી કોઈ માસ્ટર ડિગ્રી કરશો, પીએચડી કરશો અને કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જશો તો ઇન્ટરવ્યૂની અંદર ખાસ વસ્તુ ધ્યાન રાખજો, તમે 1 થી 12 ધોરણની અંદર શું ભણેલા છો એવા જ પ્રશ્નો પૂછવામાં આવે છે. મારો જ તમને અનુભવ વાત કરું છું કે એક વખતે ઇન્ટરવ્યુની અંદર મને 12માં ને એવી બધી રિએક્શનો જ પૂછી હતી. અને નસીબની સાથે હું જ્યારે મારું ઇન્ટરવ્યૂ શરૂ થવાનું થાય પહેલાં હું થોડો બહાર બેઠો હતો, તો મેં બુકની અંદર બધી નજર નાખી દીધી, જેટલી નેમ રિએક્શન હતી ને એટલે બધી બહાર બેઠા બેઠા વાંચતો હતો. અને અંદર જ્યારે મેં ઇન્ટરવ્યૂ આપી ત્યારે મને એ જ રિએક્શનો પૂછી, બરોબર ને, એના કારણે મારું સિલેક્શન થયેલું, બરોબર. તો આ તમને મેં હિન્ટ આપી છે કે તમારે સાથે સાથે ભણતરની સાથે સાથે આપણે એવી તૈયારી સાથે નીકળવાનું છે કે આપણને આપણી રોજગારી મળી રહેવી જોઈએ, બરોબર. તો આપણે તમને એક વસ્તુ કીધેલી છે, તમારે એક નોટ બનાવવાની છે, નોટ લાંબા સમય સુધી સાચવી રાખવાની છે. હવે જોજો ફિંકલસ્ટેઇન પ્રક્રિયા અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં ફરક શું છે? તો અહીંયા આપણે આલ્કિલ હેલાઇડ લેવાનું છે અને આલ્કિલ હેલાઇડ જ બનાવવાનો છે. લેવાનો પણ આલ્કિલ હેલાઇડ ને બનાવવાનો પણ આલ્કિલ હેલાઇડ છે. પણ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામ્પલ તરીકે અહીંયા x બરાબર તમે ક્લોરીન અને બ્રોમિન જ લઈ શકો. અહીંયા આ પ્રક્રિયા જોજો, ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં તમે x બરાબર Cl અને બ્રોમિન જ લઈ શકવાનો, તમારે ફ્લોરિન અને આયોડિન લેવાનો નથી. અને એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? સોડિયમ આયોડાઇડ. અને એમાં દ્રાવક તરીકે એસીટોન લેવાનું છે. એસીટોન. કેમ એસીટોન લેવો પડે છે આપણને બધું ખ્યાલ હોવો જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. તો અહીંયા કોઈ વખતે તમારે અહીંયા આયોડિન અને ફ્લોરિન લેવાના નથી. હવે થાય શું જોજો, અહીંયા આ જે હેલોજન છે એ સોડિયમ સાથે જોડાઈ જાય તો મને મળી જાય સોડિયમ હેલાઇડ અને આયોડિન દાખલ થઈ જાય. તો કહેવાનો મતલબ કે અહીંયા R બોન્ડ Cl લો અને R બોન્ડ Br લો તો આ બંનેમાંથી તમને મળી જશે R બોન્ડ I. એનો મતલબ કે ક્લોરાઇડમાંથી પણ આયોડાઇડ બને અને બ્રોમાઇડમાંથી પણ આયોડાઇડ બને. એનો મતલબ કે લેવાનો ક્લોરાઇડ અને બ્રોમાઇડ અને બનાવવાનો આયોડાઇડ બનાવવાનો. તો એનો મતલબ કે
આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડ જ બને છે, પણ આયોડિન બને તો ફિંકલસ્ટીન રિએક્શન, અને જો ફ્લોરિન દાખલ થઈ જાય તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ બેમાં આટલો જ ફેરફાર છે, સામાન્ય તફાવત છે. બરોબર, અહીંયા પ્લસ NaX, એનો મતલબ કે અહીંયા તમને શું ઉત્પન્ન થાય? NaCl ઉત્પન્ન થાય અથવા NaBr ઉત્પન્ન થાય. તમે અહીંયા કયો ક્લોરીન, જો X બરાબર Cl લેશો તો NaCl ઉત્પન્ન થાય, અને X બરાબર Br લેશો તો NaBr ઉત્પન્ન થાય. આ બંને જે ઉત્પન્ન થાય છે એ આ એસીટોન દ્રાવકની અંદર અવક્ષેપ સ્વરૂપે મળે આપણને, અને ફિલ્ટર પેપરની મદદથી ગાળી લઈએ તો NaCl ને NaBr બે ઉપર રહેશે, અને એટલે કે આલ્કાઇલ આયોડાઇડ દ્રાવણની અંદર નીચે આવી જશે, તો સહેલાઈથી પછી છૂટા પાડી શકાય. સહેલાઈથી અને છૂટા પાડી શકાય માટે એસીટોન દ્રાવક તરીકે અહીંયા લેવામાં આવે છે. તો તમારા બુકની અંદર લખેલું છે કે અવક્ષેપિત થાય છે, એનો મતલબ કે આરે જોજો, આરે આની અંદર ઓગળી જાય, સોરી આરે આની અંદર અવક્ષેપ સ્વરૂપે ઉદ્ભવે, એનો મતલબ કે આનું અંદર પ્રમાણ ઓછું થઈ જાય, એટલે પ્રક્રિયા ફક્ત પુરોગામી દિશામાં જ જાય, આમ જ જાય, એ પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ જાય છે. તમારે એની ખાસ જરૂર નથી, પણ આ ખાસ ધ્યાન રાખજો કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડ જ બનાવવાનો છે. અને બીજું છે અહીંયા ધ્યાન રાખજો, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો તમારે R બોન્ડ X, જો X બરાબર ક્લોરીન અને બ્રોમિન, આની પ્રક્રિયા સિલ્વર ફ્લોરાઇડ, જોજો ધાત્વિય ફ્લોરાઇડ લેવાના છે, સિલ્વર ફ્લોરાઇડ સાથે લઈએ. અહીંયા તમે જે લેશો ધ્યાન રાખજો ખાસ, એ ધાત્વિય ફ્લોરાઇડ હોવા જોઈએ. કઈ રીતે? એનો મતલબ કે પાછળ ફ્લોરિન છે તો આગળનો જે પરમાણુ છે ને એ ધાતુનો હોવો જોઈએ. મર્ક્યુરી ફ્લોરાઇડ, સિલ્વર ફ્લોરાઇડ, તો એને કહેવામાં આવે છે ધાત્વિય ફ્લોરાઇડ. બરાબર, તો અહીંયા શું થશે કે આ હેલોજન છે આ Eg સાથે જોડાઈ જશે, AgX પ્લસ આ ફ્લોરિન અંદર દાખલ થઈ જશે, તો R બોન્ડ F, તો લઈએ છીએ પણ આલ્કાઇલ હેલાઇડ ને બનાવીએ છીએ પણ આલ્કાઇલ હેલાઇડ, લેવાનો પણ આલ્કાઇલ હેલાઇડ, પણ બનાવવાનો પણ. જો આયોડિન દાખલ થાય તો એ પ્રક્રિયાને ફિંકલસ્ટીન રિએક્શન કહેવામાં આવે, અને ફ્લોરિન દાખલ થાય તો એ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવામાં આવે. હવે આપણા દિમાગની અંદર આ પ્રશ્ન એકદમ ક્લિયર થઈ જવો જોઈએ કે લેવાનો આલ્કાઇલ હેલાઇડ, પણ અહીંયા હેલાઇડ તરીકે ક્લોરીન અને બ્રોમિન લેવાના, એની સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા એસીટોન જેવા દ્રાવકની મદદથી કરવામાં આવે તો આપણને આયોડાઇડ સંયોજન મળશે. શું મળશે ભાઈ? આયોડાઇડ. આયોડાઇડ મળે તો ફિંકલસ્ટીન, અને ફ્લોરિન વાળા મળશે તો એને શ્વાર્ટ્ઝ કહેવામાં આવશે. ક્લિયર? હવે સૌથી પહેલા હવે તમારે વર્ણન, તમે કીધું હતું એ પ્રમાણે કે વર્ણન કોઈ બુકના આધારે નહીં લખવાનું. જો અહીંયા હું બોલું છું, હવે આલ્કાઇલ હેલાઇડ કૌંસમાં X બરાબર ક્લોરીન અને બ્રોમિનની સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા એસીટોન જેવા દ્રાવકની હાજરીમાં કરતો આયોડાઇડ, એટલે કે આલ્કાઇલ આયોડાઇડ મળે છે. આ પ્રક્રિયાને ફિંકલસ્ટીન પ્રક્રિયા કહે છે. આલ્કાઇલ હેલાઇડની જો X બરાબર ક્લોરીન અને બ્રોમિનની પ્રક્રિયા ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો જેવા કે AgF, બીજું છે Hg2F2 વગેરે, એની સાથે કરીએ તો આપણને આલ્કાઇલ ફ્લોરાઇડ મળે છે. ફ્લોરાઇડ મળે તો શ્વાર્ટ્ઝ, અને આયોડિન મળે, જો અહીંયા ખાસ એ અરે આયોડિન મળે તો ફિંકલસ્ટીન, અને ફ્લોરિન દાખલ થઈ જતો હોય તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા ભાઈ? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ક્લિયર વસ્તુ આ? ચલો ફટાફટ નોટ કરી લેજો. વર્ણન તમારે જાતે બનાવવાના છે, કોઈ લખીને જાય ચોપડીમાં સીધા ઉતારને જાતે જ. બરોબર, અને આ બે અંદર અવક્ષેપ સ્વરૂપે ઉદ્ભવે, એટલે પ્રક્રિયા હંમેશા, કારણ કે આના અવક્ષેપ બની ગયા એનું પ્રમાણ, એનો મતલબ કે અંદર ઘટી જાય છે, તો એસીટોનની અંદર અવક્ષેપ સ્વરૂપે ઉદ્ભવે માટે આલ્કાઇલ આયોડાઇડ એટલે કે પુરોગામી પ્રક્રિયા થાય. પણ એ બધું લખવાની જરૂર નથી, બધું આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે. ચલો, ફિંકલસ્ટીન કોને કહેવાય અને શ્વાર્ટ્ઝ કોને કહેવાય ખબર પડી ગઈ. ચલો હવે આવે છે સેન્ડમેયર રિએક્શન. કઈ પ્રક્રિયા ભાઈ? સેન્ડમેયર રિએક્શન, અથવા હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, ધ્યાન રાખજો, હાઇડ્રોકાર્બન માંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો
આપણે આને લખીએ છીએ એરોમેટિક હાઇડ્રોકાર્બન. ધ્યાન રાખજો ભાઈ, એરોમેટિક લઈશું, એલિફેટિક નહીં. એરોમેટિક ને એલિફેટિક આપણને ખ્યાલ છે કે જે હકલના નિયમનું પાલન કરતા હોય, ટૂંકમાં કેવું હોય તો જેને સળગાઈએ એટલે અંદરથી ધુમાડો ઉત્પન્ન થતો હોય, તો એ બધા મોટે ભાગે એરોમેટિક હાઇડ્રોકાર્બન. મોટે ભાગે કહું છું, બધા નહીં. તમને હું જ્યારે જીઓસી શીખવાડું તો એ હકલના નિયમ ઉપરથી શીખવું પડે, બરાબર. તો ચલો આપણે લઈએ છીએ CH3 નીચે બેન્ઝીન. ચલો આપણે આને કહીએ છીએ ટોલ્યુઇન. શું કહીએ છીએ આપણે આને? ટોલ્યુઇન. આની ક્લોરીન સાથેની પ્રક્રિયા, કોની સાથેની પ્રક્રિયા? ક્લોરીન સાથેની પ્રક્રિયા Fe અથવા FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો આપણને અહીંયા ખ્યાલ છે કે બેન્ઝીનની રિંગ ઉપર મિથાઇલ ગ્રુપ છે. મિથાઇલ ગ્રુપ હોય તો એની પ્રેરક અસર કઈ છે ભાઈ? ઓર્થો પેરા નિર્દેશક અસર છે. તો CH3 એના ઓર્થો સ્થાનની અંદર Cl દાખલ થઈ જાય અને CH3 એના પેરા સ્થાનની અંદર Cl દાખલ થઈ જાય તો આનું નામ થઈ જાય ઓર્થોક્લોરોટોલ્યુઇન અને આ થઈ જાય પેરાક્લોરોટોલ્યુઇન. હવે તમને બધાને ઓર્થો અને પેરા ને તો બધું ખ્યાલ છે ને ભાઈ? 11 માં આપણે ભણીને આવ્યા છે બધા, બરોબર? ઓર્થો અને પેરા. હવે જો અહીંયા ધ્યાન રાખજો ખાસ કે મારે જો અહીંયા આયોડિન દાખલ કરવો હોય, ફ્લોરિન તો દાખલ કરી શકાતો નથી, કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે હોવાના કારણે ફ્લોરિનના આવા સંયોજનો ખાસ બનાવવામાં આવતા નથી. પણ જો અહીંયા આયોડિન દાખલ કરવો હોય, એક્ઝામ્પલ તરીકે CH3 નીચે બેન્ઝીન, અહીંયા આયોડિન દાખલ કરવો હોય તો શું થાય? એ બરોબર ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા બધા હાઇડ્રોજન છે. જો અહીંયા શું હોય? આટલા હાઇડ્રોજન, અને અહીંયા આપણે આયોડિન સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. લખ્યું છે ને? તો એ હાઇડ્રોજન આ HI સાથે જોડાઈ જાય અને એક આયોડિન અહીંયા દાખલ થઈ જાય. અને HI અંદર ધ્યાન રાખજો, જો અહીંયા કમ્પ્લીટ લખેલું છે HI ના ઓક્સિડેશન અંદર, HI અંદર ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ ભજવી દે. શું ભજવી દે ભાઈ? HI અંદર ઓક્સિડેશન કરી દે. તો આ પ્રક્રિયા જો મારે કરવી હોય તો કોની હાજરીમાં કરવી પડે? HNO3 ની હાજરીમાં કરવી પડે અથવા HiO4 ની હાજરીમાં કરવી પડે. FeCl3 ઉદ્દીપકનો ખાસ ઉપયોગ કરવામાં આવતો નથી. આની હાજરીમાં પછી પ્રક્રિયા કરવી પડે તો રિએક્શનમાં તમને આયોડિન ઓર્થોપેરાની અંદર દાખલ થશે. પણ આ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. જો અંદર ક્લોરીન દાખલ થઈ ગયો, ક્લોરીન દાખલ થઈ ગયો, તે પ્રકારના હેલોએરિનની બનાવટ કહેવાય કે ના કહેવાય? આ હેલોએરિનની બનાવટ છે. ચલો એના પછી આ લખવાની જરૂર નથી. હવે જે ચલાવવું છે ખાસ તૈયાર કરજો તમે. હવે આવશે સેન્ડ-મેયર રિએક્શન. સેન્ડ-મેયર પ્રક્રિયા. ચલો ફરી ખબર પડી ગઈ આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એટલે આ નેમ રિએક્શન છે. તો બે જગ્યાએ લખવાનું છે, ચોપડામાં પણ લખવાનું ને ડાયરીમાં પણ બનાવી રાખવાનું છે કે જે ડાયરીનો આપણે ઉપયોગ 5-6 વર્ષ પછી કરવાના છે, બરોબર? ચલો હેડિંગ લગાવો દરેક. ચલો સેન્ડ-મેયર રિએક્શન ની અંદર બરોબર ધ્યાન રાખજો, આ પ્રક્રિયા સૌથી પહેલા તો પ્રાથમિક, જો બે સમજાવો, પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનો આપે છે. પ્રાથમિક હોવું જોઈએ. જો અહીંયા હું દ્વિતીયક એમાઇન લઈ લઉં, તૃતીયક એમાઇન લઈ લઉં તો આ રિએક્શન થતી નથી. આનો બેઝ છે કમ, બરાબર? આપણે બધું અંદર સીધું લખી દે છે, બાકી બધું આવે આ રીતે અંદર. પ્રાથમિક એમાઇન જ આ રિએક્શન આપે છે, દ્વિતીયક એમાઇન કે તૃતીયક એમાઇન આ પ્રક્રિયાઓ આપતા નથી. ચલો આપણે આની HNO2 આને કહેવામાં આવે છે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આરે ના હોય તો NaNO2 અને HCl નું મિશ્રણ વપરાય છે. એટલે આ HNO2 બની જશે અંદર અને NaCl અંદર છૂટો પડી જશે. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 273 થી 278 કેલ્વિન આવા ખૂબ નીચા તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે. હવે પ્રશ્ન થાય સાહેબ આટલું નીચું તાપમાન કેવી રીતે રાખવાનું હોય? તો જે પાત્ર હોય એ પાત્રની આજુબાજુ બરફ હોય અને અંદર HNO2 ના
ટીમ્પા નાખવામાં આવે, સ્ટરિંગ કરવામાં આવે. તો એનો મતલબ ક્યારે ઠંડા વાતાવરણની અંદર જ આ પ્રક્રિયા કરવી પડે. તો બની જશે N ડબલ બોન્ડ N બોન્ડ Cl નીચે બેન્ઝીનની રિંગ. હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ લખેલું હોય તો આ રીતના બીજું લખું છો જોજો, N ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl નીચે બેન્ઝીનની રિંગ. અહીંયા 3 બંધાયાને કારણે હતો, નાઇટ્રોજને પોતાની લોન પેર વાપરી દે તો પ્લસ હતો, આ માઈનસ. અને પ્લસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ કે આ અણુ સ્ટેબલ છે. જો અહીંયા ડબલ બોન્ડ હોય ને તો અહીંયા પ્લસ માઈનસ ને એવું નહીં લખવાનું. ટ્રિપલ બોન્ડ થાય ત્યારે નાઇટ્રોજન પોતાની લોન પેર વાપરી દે અને એના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ચાર્જ થઈ જાય પ્લસ. બરોબર. ચલો આને કહેવામાં આવે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નો ક્ષાર. આ એક પ્રકારનો ક્ષાર બની ગયો. અને હવે આનો ઉપયોગ કરીને આપણે હેલો એરિન સંયોજનો બનાવીશું. આનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. ચલો આપણે આની હવે જો અહીંયા લખું છું, અહીંયા આની Cu2Cl2 સાથે પ્રક્રિયા કરો. Cu2Cl2 એનો મતલબ કે આ કોપર ઉપરનો ઓક્સિડેશન આંક +1 હોય. +1 હોય તો ક્યુપ્રસ ક્લોરાઇડ કહેવાય. ઓક્સિડેશન આંક નીચો હોય તો અસ લાગે, અને વધારે હોય તો ઇક લાગે. જોજો આ વસ્તુ બધી બહુ મહત્વના ટોપિક છે આ બધા. Fe+2 અને Fe+3. આ +2 ચાર્જ ઓછો હોય તો આપણે એને શું બોલીએ છીએ? ફેરસ, અસ લાગે. અને +3 હોય એનો મતલબ કે આના કરતા ચાર્જ વધારે છે તો ઇક લાગે. તો આ +1 કોપર ઉપર +2 હોય તો ક્યુપ્રિક, એટલે કદી ભૂલ જ ના થાય. તો અહીંયા બની જશે આપણને ક્લોરોબેન્ઝીન +N2. એ જ પ્રમાણે Cu2Br2 સાથે પ્રક્રિયા કરો તો બ્રોમોબેન્ઝીન +N2 HCl. બરોબર. N2 HCl. અહીંથી હાઇડ્રોજન જે છૂટો પડે એ આની સાથે જોડાઈ જશે. બરોબર. બીજું છે Ki સાથે પ્રક્રિયા કરો તો અહીંયા બની જશે આયોડોબેન્ઝીન +N2 KCl. N2 KCl. બરોબર. તો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો ક્લોરોબેન્ઝીન, ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરો તો બ્રોમોબેન્ઝીન, અને Ki સાથે પ્રક્રિયા કરો તો આયોડોબેન્ઝીન. તો આ ત્રણે ત્રણ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન એ બધા હેલો એરિન સંયોજનોની બનાવટ છે. કોની બનાવટ છે ભાઈ? હેલો એરિન સંયોજનોની બનાવટ છે. ક્લિયર વસ્તુ આ? ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ બધાને ભાઈ? હા કે ના? તો અહીંયા પ્લસ ચિહ્ન ક્યારે આવે, માઈનસ ચિહ્ન ક્યારે આવે ખબર પડી ગઈ? બરોબર. ટ્રિપલ બોન્ડ હોય, આ ચોથો બંધ આવ્યો છે એટલે પોતાની લોન પેર વાપરી દીધી હોય. તમે આ લખશો પણ ખોટું નથી. બરોબર. પણ બધું વસ્તુ આવે છે કઈ રીતના એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો વર્ણન બોલવું હોય તો શું બોલી શકાય? તો પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ અથવા NaNO2 અને Cl, જો આ ના મળે તો આ બેનું મિશ્રણ અંદર નાખી શકાય. સાથેની પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને કરતો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બને છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતો અનુક્રમે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન બને છે. આ વર્ણન થઈ ગયું. બોલો, વર્ણન ગોખીને તૈયાર કરવાનું એક સમીકરણ પરથી સમીકરણના જે શબ્દો છે અંદર મૂકતા જવાના છે, વર્ણન લખવાનું છે. ક્લિયર વસ્તુ આ રહી છે? ચલો હવે લખી કાઢો. આ રહી પ્રાથમિક એરોમેટિક. હવે જો નીટ અને જેડબલઈ માટે લઈ લો નાના ટોપિક, તો શું થાય? NH2 નીચે બેન્ઝીનની રિંગ, NH N બોન્ડ બેન્ઝીન, બેન્ઝીન, બેન્ઝીન. તો આ નાઇટ્રોજન પાસે બે હાઇડ્રોજન છે. નાઇટ્રોજન પાસે બે હાઇડ્રોજન હોય તો તેને પ્રાથમિક કહેવાય. આ નાઇટ્રોજન પાસે એક જ છે તો આ દ્વિતીયક છે. ના નાઇટ્રોજન પાસે એક નથી એટલે આ તૃતીયક છે. તો આ બધા રિએક્શન ના આપે અંદર. આ બધા સેન્ડમેયર રિએક્શન આપતા નથી. પ્રાથમિક એરોમેટિક એમાઇન જ આ કસોટી આપે છે. અને આ પ્રક્રિયા ખૂબ નીચા તાપમાને કરવી પડે. જો એ તમે ટેમ્પરેચર વધારી દો ને, ટેમ્પરેચર ઊંચું જતું રહે તો આ કથ્થાઈ રંગનું બની જાય. અંદર ઓક્સિજનને ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે અંદર એની રિએક્શનો બદલાઈ જાય છે. એનો મતલબ કે આપણે જે રંગીન કપડો પહેરીએ છીએ ને ડાઈઝ બનાવવા માટે આનો મેક્સિમમ ઉપયોગ થાય છે. બરોબર. ચલો લખી કાઢો. તો તમે જ્યારે વાંચતા હો એટલે આના પર અમે અંડરલાઈન થઈ ગયો. પ્રાથમિક એરોમેટિક એમાઇન જ આ કસોટી આપે છે. ફક્ત વાંચવા ખાતર નહીં વાંચવાનું.
ભૌતિક ગુણધર્મોમાં ખાસ કોઈ જરૂરિયાત નથી. ભૌતિક ગુણધર્મોના કોઈ ક્વેશ્ચન કે એવું બધું પૂછાતું નથી. પણ ખાસ વસ્તુ ધ્યાન રાખવાનું, બે વસ્તુ બહુ યાદ રાખવાની. ભૌતિક ગુણધર્મો આવે એટલે મેક્સિમમ આ બધાની ચર્ચા હોય. એ બધા દેખાવે કેવા છે, દેખાવ. એનો મતલબ કે વાયુ સ્વરૂપે જોવા મળે છે, પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, બરોબર. આ બાબતની ચર્ચા ભૌતિક ગુણધર્મોમાં આવે. પછી બીજી બાબત આવે રંગ વિશેની માહિતી, કે રંગ વિહીન છે કે રંગીન છે. આ બધી બાબતો આવતી ને એનો મતલબ કે સમજી જવાનું કે ભૌતિક ગુણધર્મની ચર્ચા અંદર થતી હોય. હવે આખા કેમિસ્ટ્રીને લાગુ પાડો. તમે જ્યારે પણ ઓર્ગેનિક ભણતા હોય પછી આલ્કોહોલ, ફિનોલ ને ઈથર હોય, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ આવે, એમાઇન આવે, નાઇટ્રો સંયોજનો આવે, હેલોજન વાળા સંયોજનો, ગમે તે સંયોજનો આવે ને, રંગ વિશે વાત કરતા હોય, દેખાવ વિશે વાત કરતા હોય, એટલે બધા ચેપ્ટરમાં એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા થયેલી હોય, બરોબર. પછી આવે દ્રાવ્યતા, અને પછી આવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આ બધી બાબતોની ચર્ચા આવતી હોય ને એનો મતલબ કે બધા ભૌતિક ગુણધર્મોની બાબત છે. અને ભૌતિક ગુણધર્મોમાંથી ખાસ કોઈ પ્રશ્નો ક્યારે પૂછાતા નથી. પ્રશ્નો મોટે ભાગે રાસાયણિક ગુણધર્મોમાંથી પૂછાય. રાસાયણિક ગુણધર્મોમાંથી જ એના પ્રશ્નો પૂછાતા હોય, બરોબર. તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર. ચલો એટલે રિએક્શન લખીને કમ્પ્લીટ આટલા સુધી આવી ગયા છો, બરોબર. તો ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો એ બધી ખાસ જરૂરિયાત નથી, બરોબર. દ્રાવ્યતાની અંદર ખાલી થોડો ટોપિક સમજી લો. દ્રાવ્યતા તો હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. એનું રીઝન શું છે? તો જો એ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તરીકે CH3 બોન્ડ Cl, અને એના જ્યારે પાણીમાં નાખવામાં આવે તો પાણીની અંદર H બોન્ડ O બોન્ડ H બોન્ડ O બોન્ડ H, અંદર હાઇડ્રોજન બંધ હોય. કયો બંધ હોય? અંદર હાઇડ્રોજન બંધ હોય. એટલે આની દ્રાવ્યતા માટે થોડી ઉષ્માની જરૂર પડે. શેની જરૂર પડે ભાઈ? ઉષ્મા. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ક્લોરીન એટલે કે હેલોજન યુક્ત સંયોજનોની વિદ્યુત અને ધ્રુવીયતા વધારે. આપણે ધ્રુવીયતાની થિયરી ભણી ગયા, C બોન્ડ X, અને ધ્રુવીયતાની વૃત્તિ વધારે હોવાથી એ પોતાનો આકર્ષણ જાળવી રાખે. આનું આકર્ષણ પાણી સાથે થતું નથી, આકર્ષણ ઓછો થઈ જાય. અને આકર્ષણ ઓછું થઈ જાય એટલે સ્વાભાવિક છે કે એની દ્રાવ્યતા ઓછી થાય. એનો રીઝન જાણવું બહુ જરૂરી છે. પ્રશ્ન નથી પૂછાવ, પણ ખાલી આટલી એક વસ્તુ યાદ રાખવાની છે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. ક્લિયર? બીજું ખાસ જરૂરી નથી. હું તમને હવે હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓ હું તમને કાલથી આગળના લેક્ચરમાં ચલાવીશ, બરોબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પણ ભૌતિક ગુણધર્મો ખાલી વાંચી લેજો, કોઈ જરૂર નથી, એમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી. હંમેશા આટલી વસ્તુ ધ્યાન રાખો કે હેલો આલ્કેન સંયોજનો છે ને એ મોટે ભાગે રંગવિહીન હોય છે. પણ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજન જો ઓક્સિજન એટલે કે પ્રકાશના સંપર્કમાં આવે તો કેટલીક વખત રંગીન જોવા મળતા હોય છે. તો MCQમાં આ વસ્તુ આવે કે કયા સંયોજનો પ્રકાશની હાજરીમાં થોડા રંગીન જોવા મળે છે? તો બ્રોમાઇડ અને આયોડાઇડ. મોટે ભાગે એને તમે પડી રાખો તો મિથાઇલ ક્લોરાઇડ, જેમ જેમ અંદર કાર્બનની સંખ્યા વધતી જાય, હેલોજનની સંખ્યા વધતી જાય તો પાછાના ગલન બિંદુ ઊંચા થતા જાય, બરોબર. તો અંદર જેટલા આકર્ષણ બળો વધારે હોય એટલું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધારે હોય. એમની વચ્ચે આકર્ષણ બળો જો ઓછા હોય તો ગલન બિંદુ નીચા હોય. તો તમારે ક્લિયરમાં આ રાખો કે એક્ઝામ્પલ તરીકે બે પદાર્થો પડેલા છે, એક વસ્તુ ઝડપથી ઉડી જાય છે, તો આ બેમાંથી ઉત્કલન બિંદુ કોનો વધારે હોય? જે ઝડપથી ઉડી જતું હોય એનું ઉત્કલન બિંદુ નીચું હોય, કારણ કે એની અંદર આકર્ષણ બળો નિર્બળ હોય, બરોબર. પણ ખાસ કોઈ ભૌતિક ગુણધર્મોમાંથી કોઈ પ્રશ્નો પૂછાતા નથી, એટલે આપણે મેક્સિમમ જોવાના આવશે રાસાયણિક ગુણધર્મો, બરોબર. તો આપણે કાલે આગળના લેક્ચરમાં ચાલુ કરીશું હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ, કેવી કેવી પ્રક્રિયાઓ આપે છે તે બધા પ્રશ્નો તેના રાસાયણિક ગુણધર્મો થશે, બરોબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ આપણે. ચલો.